તો હર હર મહાદેવ હે ફેમિલી. તો પછી કેમ છો? મોજમાં. અમે પણ મોજમાં. સો વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. અને આજનો દિવસ આપણે સાથે મળીને એન્જોય કરશું. અત્યારે વાગવામાં તો થઈ ગયા છે 11:15 અને જસ્ટ હમણાં થોડી વાર પહેલા જ હું ફ્રેશ થઈને બહાર આવ્યો છું અને અહીંયા અત્યારે રેડી થવા માંડ્યા છે બ્યુટી પાર્લર ની જેમ. હે કેમેરો ચાલુ થયો નથી ને બ્યુટી પાર્લર ચાલુ થયું નથી. હે આ તો હારું હજી લાલી લિપસ્ટિક નથી કરતા, બાકી તો એ ચાલુ થઈ જાય. પણ માથું તો જટિયા હોય ને, હોતા હોય ને, એટલે ઓલા થઈ ગયા હોય, કરવા પડે, એટલે હરખા કરવા પડે. ના ના બરાબર છે, બરાબર છે. એટલે અમારે એવું છે કે ઘરમાં જો બ્લોગ સ્ટાર્ટ થાય ને તો ઘર આમ સરખું થવા માંડે, બધા આમ રેડી થવા માંડે, એવું જ છે અમારે. અને જનરલી બધે એવું જોઈએ કે વિડીયો સારો આવવો જોઈએ, બીજું કઈ નહીં. તો કઈ નહીં ગાઈસ, તો અત્યારે જસ્ટ હમણાં થોડી વાર પહેલા ઉઠ્યા અમે બધા લોકો. બા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. સરસ સરસ કરતા ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. તો ગાઈસ તમે લોકો જોઈ શકો છો બા અત્યારે અહીંયા બનાવે છે લસણિયા ગાજર, અને ગાજર સુધારી રહ્યા છે અત્યારે લસણિયા. બા ટમેટા વાળા કરજો. હા એ મજા આવે, આમ થોડું ગ્રેવી ગ્રેવી જેવું લાગે ને એટલે મજા આવે એમ. તમારો ને મારો આમ ટેસ્ટ સરખો છે નહીં? સરખો છે ને તો પછી એટલે બા દીકરો બે હરખા જ છે અમે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મહાદેવ મહાદેવ. બોલ બોલો. એમ કહો કે તું બા તું કે ને કે મારા જેવા આપણે બેનો સ્વાદ એક જ છે, પણ તમે બધે ખાધોકડા જ છો ઘરમાં. બધી ચટપટું ખાવા જોઈએ ને હારું હારું ખાવા જોઈએ. તો હારું હારું જ ખાવા જોઈએ ને, એના આટું તો જીવીએ છીએ. બનાવવા વાળાને કંટાળો આવી જાય ને, એકલા એકલા હોય તો. બનાવવા વાળાને હું કંટાળો આવે? મને બહુ કંટાળો. એમને એના સિવાય તમારે કા બીજું કામ શું છે? હા કઈ કામ નથી મારે. કા બનાવવા સિવાય બીજું શું કામ છે? ઘરનું કામ બીજું શું? કમાવા ક્યાં જવાનું તમારે? ઘરનું કામ કરવું બહુ અઘરું. એટલે બીજું હું કમાવા ક્યાં જવાનું? વહેલું છે, ઘરનું કામ કરવું બહુ અઘરું છે. એવું કમાવું વહેલું છે એમ? હા એવું કમાવું સહેલું છે એમ? કઈ વાંધો નહીં ગાઈસ, યુટ્યુબ ચેનલ આપણે એને આપી દઈએ છે. કમાવું બહુ સહેલું છે તો ઘર હાચવવું બહુ અઘરું છે ગાઈસ. તમે જો જે લોકો લેડીઝ હશે ને એને ખબર હશે, આ લોકો જેન્ટ્સ લોકોને ખબર હોય કે અમે એક કમાઈએ એટલે આમ. પણ આ લેડીઝ ને તો કઈ મહેનત જ નહીં પડતી હોય ઘર હાચવવામાં. પણ ઘર હાચવવું કેટલું અઘરું છે એ લેડીઝ ને જ ખબર હોય. ઘર સાચવવું અઘરું નથી, વધારે આમ સહેલું છે ને ઘર સાચવવું છે. બીકોઝ ઘરમાં એટલું બધું છે શું, તમે જેટલું અઘરું છે ને એટલું તમારે અઘરું છે. પણ તમને કિંમત ના હોય. એક વસ્તુ કામ કરવા જરાય અઘરું નથી. મને તો એટલી વસ્તુની ખબર પડે. કામ કરવામાં શું હોય, અડધી કલાકમાં તમારું બધું કામ થઈ જાય ઘરનું. પણ આ તો કામ 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 કરે ને એટલે જ વધારે કામ વધે. મેઇન વસ્તુ તો તું રેવા દે, તારી વસ્તુ અમને ખબર છે. હે બા મારા મમ્મી શું કામ કામ કરે એટલે જ કામ વધે ને, બાકી ઘરમાં કઈ કામ હોય એટલું બધું તો હું કપડા ને વાસણ તો થઈ જાય, તો પછી બીજું શું કામ હોય? રસોઈ નું હોય, રસોઈ ને ઝાપટ ઝૂપટ ને કચરા પોતા, બસ બીજું તો કઈ કામ ન હોય. આટલું કામ હોય. અને ખરેખર તો બીજી વાત કહું ને, કપડા ધોવાનું મશીન છે તો બી એને હાથેથી કપડા ધોવાતો, એમાં અમારો કોઈનો વાક નથી ભાઈ. એમ મેળે મેળે કામ વધારે તો અમે શું કરીએ? હા તો ફિર અમારા તો વાક હે નહીં. હે સાચી વાત છે. જો મારે કપડા ધોવાનું વોશિંગ મશીન છે, વાસણ ઉટકવા વાળા બેન આવે છે, ટોયલેટ બાથરૂમ ધોવા વાળા ભાઈ, તો હજી એ ટાઈમે જ નવરી નથી થતી. બોલો, ખોટા જિંદગીમાં લોડ લેવાની જે થાય તે થાયા રાખવા દેવું, બાકી આવા લોડ લેવા દેવાનો તો કઈ નહીં થાય. બરાબર છે? એના કરતા ખરેખર તમે આજે કહેજો કે કયું કામ વધારે, કમાવવું વધારે અઘરું છે કે પછી ઘરનું કામ કરવું વધારે અઘરું છે? ખાલી એકવાર કમેન્ટ કરજો. જેટલી પણ છોકરીઓ છે બધું એવું કહેશે કે ઘરનું કામ, અને જેટલા પણ છોકરાઓ છે એવું કહેશે કમાવવું. તો ઓફકોર્સ તમે લોકો કહેજો કે શું અઘરું છે. તો ગાઈઝ અત્યારે વાગવામાં થઈ ગયા છે ડાયરેક્ટ 9, અને આજે આખા દિવસમાં અમે કંઈ કર્યું જ નથી. હું બપોરે બ્લોગ શૂટ કરતો હતો અને પછી અમે લોકો વિડીયો બનાવ્યા અને એવું બધું ઘણું બધું કામ હતું, તો એના કારણે કંઈ થયું નથી આજે બ્લોગમાં. તો બધા અહીંયા બેઠા છે, તમે જોઈ શકો છો મૂર્તિની જેમ બધા મારી સામું જુએ છે. બરાબર છે? અને આ બધા બી અહીંયા છે. શું કહેશો દાદા તમે તમારા નામ વિશે? તમે તમારા નામ વિશે શું કહેશો? મારું નામ છે શું છે? પ્રેમપરી છે. પરી નથી, ખાલી પ્રેમ છે. સમજ્યા? પહેલાના જમાનામાં પ્રેમો નામ પાડતા, એટલે પ્રેમો નામ, એટલે અત્યારે પ્રેમ કહેવાય. પેલા પ્રેમો નામ હતું એમ? તમારું નામ ખરેખર પ્રેમ જ છે કે પ્રેમો છે? પરી લગાડવાનું. પરી લગાડવાનો. મારા તો 3 નામ બદલા. ઓહો. તો અમે જોડા પાડોશ માં કેશોદ રહેતા, ત્યાં મને અનકી કેતા બધા. અંકી? અનકી અંકી? અનકી. વાહ વાહ વાહ. અનુપમાની અનુ?
આંબાવાડીમાં આવ્યા પછી બેની હા બેની કેતા બરાબર. નિશાળ બધે લખવામાં બધે કાંતા તમે શું કેતા બાને? કઈ નહીં લ્યો ને લાવો ગયો કઈ ન કહેતા બોલાવવાની નહીં ના એના બોલાવવાની નહીં. મોટી છોકરીનું નામ લઈએ તો બે હાજર થાય. હા બોલો પપ્પા. હા બોલો જી. તમે એને શું કહીને બોલાવતા? હું એ કહી એ જી ઓ જી. આવો આવો જાઓ ને એવું કોઈનું કોઈ નામ ન લેતા. એવું કે નામ લે તો પાપ લાગે ઈ કે નામ લે વરનું નામ લે તો માય ગોડ પૂજા ધ્યાન રાખજે. તારું બહુ પાપ લખાઈ ગયું છે આજ સુધીમાં. તમારું નામ એટલું બધું વરનું નામ લઈ ને તો પાપ લાગે એમ કેતા માણસો. તો અમને તો કેટલું પાપ લાગ્યું છે બા. એ તો મારું નામ બગાડી નાખ્યું અગી. તો ગાઈઝ આજે જે બધા લોકો ભેગા થયા છે એની માટે થયા છે કારણ કે આજે થશે બધાનો પ્રેમનો ટેસ્ટ. તો ગાઈઝ આજે થશે બધાનો લવ ટેસ્ટ. તો સૌથી પહેલા તો આપણે સિનિયર સિટીઝન થી ચાલુ કરીશું ગાઈઝ. બંનેનો પ્રેમ આજે ચેક કરીશું આપણે. કઈ વાંધો નહીં. તો દાદા ને બાનું નામ આપણે એડ કરીએ. આ કોઈ રેન્ડમ એપ્લિકેશન છે બટ મસ્તી કરવા માટે અમે લોકો જોયું છે કે ચલો શું કરીએ આજે તો કઈક નવીન કરીએ. આપણે ફર્સ્ટ તો બા અને દાદાનું નામ નાખીએ. ફર્સ્ટ આપણે દાદાનું નાખીએ, સેકન્ડ આપણે બાનું નાખીએ. બંનેનો પ્રેમનો ટેસ્ટ કરીશું ગાઈઝ. કઈ ટેસ્ટ નથી કરવો. તો ભાઈ એમાં રિપોર્ટ થોડો તમને સોય થોડી મારવાની છે. તો અભિનંદનનો પ્રેમ જવાનો. અરે રેવા ઓ માય ગોડ 73% પ્રેમ એમ. એ તો કરે ને ભાઈ. ગાઈઝ તમે જોઈ શકો છો દાદાનો પ્રેમ ને બાનો પ્રેમ 73% છે. માય હાર્ટ મેલ્સ ઇન યોર બ્યુટીફુલ લવ. શું કેવું તમારે આજે કયો? તમારા બંને વચ્ચેનો પ્રેમ 73% એવો છે તો તમે શું કહેશો એના વિશે? તો 27% ક્યાં ખોવાઈ ગયો? હે લોજિકલ પ્રશ્ન છે ને બા. 27% પ્રેમ ક્યાં ખોવાઈ ગયો? કઈ ખબર નહીં. તમે એને પૂછો. આપણે હવે મમ્મી અને પપ્પાનો કરીએ. તો ગાઈસ તમે જોઈ શકો છો. અમારે તો વધારે જઈશે. વાવ કેટલા? મારા તરફથી નહીં. 47% ગાઈસ. 50% કરતા ઓછો. પાછી તો કે અમારો સૌથી વધારે જઈશે. ખોટું હોય છે, ખોટું પાછું કર. પણ આપણે ફરી બીજી વાર કરીએ. બીજી વાર જોઈએ કે કેટલો આવે. કદાચ હવે જોઈને વધી ગયો હોય કે નહીં. બરાબર છે. આ બંનેનો પ્રેમ તો છે એટલે આપણે ફરી એકવાર કરીએ ટેસ્ટ. ગાઈસ 47% નહીં યાર, તમારામાં કઈક ખામી છે. તો હવે આપણે ટેસ્ટ કરીએ ફરી એકવાર. ઓ ભાઈ ખરેખર. ઓ યાર 100% બા. ગજબ. એટલે ગાઈસ ઓરિજિનલ નામથી ફરક પડ્યો અને ખરેખર શું સવાલ કહેવાય જ નથી ને. મને તો આમ વિશ્વાસ હતો. એવું હા 47 કેમ આવ્યો હતો તો મને આમ કઈક થવા માંડ્યું. उसको 47 आया तो बा कुछ होने लगा तो आपको 73 आया तो कुछ हुआ नहीं है? 47 આવે તો થાય તો ખરા ને. કારણ કે 100% હોય ને 47 આવે તો આમ થાય તો ખરા ને. हाँ થાય તો આ એપ્લિકેશન સાચી है ને? સાચી સાચી. અરે ક્યાં વાત હે. પોતાનું સાચું આવે એટલે સાચી હો. બાકી તો કઈ વાંધો નહીં ગાઈસ. પેલા તો એમ થયું કે કદાચ 47% આવ્યો એટલે કદાચ હવે 25 વર્ષ થયા લગ્ન એટલે કદાચ ઓછું થઈ ગયું હોય. એવું હોય. હાય હાય. હવે આવ્યો ખરાખરીનો ખેલ મારો અને પૂજાનો. તો આપણે આદિત્ય પૂજા. સો યસ ગાઈસ હવે ધક થશે થોડું. સો ફાઇનલી આપણે કરીએ. બોલમાં આવે ઓછું થાય તો ઓકે. ગજબ. તો ગાઈસ મારો અને પૂજાનો પ્રેમ 100% આવ્યો બા. બરાબર છે. હવે એમાં એમ ન કેતા નવા જો એટલે છે ને દેખાય છે ને બા. બરાબર ને? સારું વાંધો નહીં. આપણે પૂજાને વિડીયો કોલ કરીએ અને એને કહીએ આપણે તારો ને મારો પ્રેમ કેટલા ટકા આવ્યો હોય છે? હે કેટલા આવ્યો? આ બધાને પૂછ બા કેટલો આવ્યો અમારો પ્રેમ? 100%.
હા સરસ. ચલો શું કહીશું એ વાત ઉપર? હે એવું છે એમ? થોડું થોડું વાંચ્યું છે ને? અમારે 100% આવ્યો પૂજા. હા અમારે 100% આવ્યો ભાઈ તમારી જેમ. મને વિશ્વાસ હતો 100% જ આવશે. ઓહો 73. પેલા એ બંનેના ભાઈ બહેન નું આપણે કરીએ લવ ટેસ્ટ. બરાબર છે ગાઈસ? એનો બેનો 0% આવવાનો છે કારણ કે એ બેને જરાય ભળતું જ નથી. બે વચ્ચે કઈ પ્રેમ છે જ નહીં. માય ગોડ ગાઈસ, આ એપ્લિકેશન ખોટી છે હવે. આ એપ્લિકેશન તમે જોઈ શકો છો. એટલે ભાઈ એવું કઈ ન હોય કે અંદરથી પ્રેમ હોય તો ઉપરથી બાંધતા હોય. અભી માટે છે કઈ? હા તો મારો ભાઈ તો obvious વાત છે. તો તું એને તો વડકા ભરી લેતી. એવી રીતે રાખો ને પણ અંદરથી તો obvious. વૃંદાની છોકરીનો જોઈએ. માય ગોડ, તમારો તો બધાયનો એક હરખો જ લાગે. હે બધાયનો એક હરખો જ છે. માય ગોડ 92% હે? શું વાત છે. ચલો તો ગાઈઝ હવે આપણે દ્રષ્ટિ અને ચિંતન વચ્ચે જોઈએ. તો ગાઈઝ તમે જોઈ શકો છો કે કેટલો બધો પ્રેમ આવ્યો છે. એના 99% પ્રેમ આવ્યો છે ગાઈઝ. બા 99% વારે હે. મારો ને ચિંતન નો જોઈએ આપણે. ઓ ભાઈ 89% છે. તો આપણે રિયો ને ચિંતન નો પ્રેમ જોઈએ ગાઈસ. ઓ માય ગોડ 80% પ્રેમ રિયો ને ચિંતન વચ્ચે. ગાઈસ તમે લોકોએ જોયું કે અમારા બધા વચ્ચે કેટલો અતૂટ પ્રેમ છે અને ખરેખર આટલો બધો પ્રેમ તો ભગવાન બધાને આપે. બરાબર હે? અમારા ઘર જેટલો પ્રેમ તો બધાય વચ્ચે રહ્યો. હે ખરેખર. તો તમને કોનો પ્રેમ કેટલો % આવ્યો, એ કોનો ગમ્યો પ્રેમ, એ ખાલી કમેન્ટ કરજો. તો કઈ નહીં, 2 જ જણાનો 2 જ કપલનો 100% આવ્યો. બાકી તો આ કપલનો તો 73% જ આવ્યો. સોરી દાદા, સોરી બા, સોરી બાને કીધું સોરી. આપણે હું હવે ગોલડાવાળાને કેટલાક પ્રેમ હોય. કઈ નહીં ગાઈસ તો આ એપ્લિકેશને તો અમને અત્યારે મજા કરાવી દીધી. તો હજી તમારે કેનો લવ ટેસ્ટ જાણવો છે ખાલી કમેન્ટ કરી દેજો. આપણે એના ઉપર અલગથી બ્લોગ બનાવીશું પાછો. અને કયો સૌથી ફની પાર્ટ તમને લાગ્યો બ્લોગમાં ખાલી કમેન્ટ કરજો. અત્યારે અમે બધા બેઠા છીએ અને હજુ પણ જાણીએ છીએ કે કોનો લવ કેટલો છે. તો કઈ નહીં, ચલો જોતા રહેજો તમે લોકો. પૂજા અને ચિંતન વચ્ચેનો પ્રેમ 74% છે. પણ કઈ વાંધો નહીં, ધીરે ધીરે વધશે એ તો. બરાબર છે, જેમ જોડે રહેશે એમ. થાકી ગયા? બેઠા થાકી ગયા. તમારો પ્રેમ આપણે જાણી લીધો. મારો તો ભાઈ બધા હારે પ્રેમ જ છે. હા નામ જ પ્રેમ છે તો પ્રેમ રાખવો જ પડે ને. બરાબર પ્રેમ છે બધા હારે દરેક ને. હા બરાબર છે. બધાને એક સરખો જ પ્રેમ હોય બધા માટે. પણ આ તો થોડીક મજા આવે, બધા ફ્રેશ થઈએ એટલા માટે બધાને બેસાડીને આ કાર્યક્રમ કર્યો અત્યારે. તો ગાઈઝ અત્યારે વાગવામાં થઈ ગયા છે 10 અને અમારા બધાનો પ્રેમ તમને કેવો લાગ્યો એકવાર કમેન્ટ કરી દેજો. અને અમારા પરિવારમાં બધાનો પ્રેમ એકબીજા સાથે બહુ જ અતૂટ છે. અને દેખાયો છે કે 5% 85% એવો કોઈનો 5% 10% એવો કોઈનો નથી આવ્યો. સારી વાત છે. અમારા બધાનો પ્રેમ 50% ઉપર જ છે અને સારી વાત છે. તમને આજના બ્લોગમાં કેવી મજા આવી એકવાર કમેન્ટ કરી દેજો. બરાબર છે? શું કહેશો બા તમે? પ્રેમ સાચો તો તમે કેમ તમારા ઘરવાળાનું નામ ઓલું તું કાઢે લ્યો? હું ક્યાં તું કરે હમણાં તો પેલી પ્રેમ સાચો આવું બોલે પ્રેમ સાચો અને પ્રેમ ખોટો થોડી કહું તો ખાલી એમ પૂછતી દાદા નથી કીધા, ખાલી પ્રેમ ને કહીશ. અરે પેલા પ્રેમ ને પ્રેમ કયો કેમ બા? એમ ન કહેવાય. સારું વાંધો નહીં, ચાલો બસ. તો કઈ નહીં, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. જો આ વિડીયો ગમે તો લાઈક કરજો અને આવા જ વિડીયોને જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો મળીએ કાલે કોઈ બીજા આવા જ નવા બ્લોગ સાથે. ત્યાર સુધી બધાને અમારા હર હર મહાદેવ, જય શ્રી રામ, બાય.
તો ગાઈસ બા અને દ્રષ્ટિ વધે તો 36 નો આંકડો હોય. બા અને દ્રષ્ટિ વચ્ચે 36 નો આંકડો જોઈ શકો છો તમે.